રોડ કર્યો ત્યારે એક ઈંચે જમીન નથી ખોદી. આ બસ આ જો આ ખાલી ઢાર કર્યો, અહીંથી 3 થી 4 એક્સિડન્ટ થયા, 3 થી 4 જણાના ફ્રેક્ચર થયા છે. અને ઓલી બાજુ જોવો કેટલી કઈડ છે, તમે ખાલી એકવાર જોવો. આયા કાકી ક્યાં ગયા? તો તમારી માંગ શું છે? અમારી આ બસ જો આ ફ્રેક્ચર થયો છે, આ ફ્રેક્ચર અહીંયા જ થયું છે. અમારી ખાલી એટલી જ માંગ છે કે આ રોડ તો લેવલ વાળો કરવો જોઈએ ને. બસ કોઈ નિકાલ નહીં કરવામાં આવે તો આરોગ્ય ખાતા અને ઉપર લેવલ સુધી અમારે સીએમ પોર્ટલમાં પણ આની અરજી કરવાની અમારી તૈયારી છે કે જેથી કરીને જો ગામ લેવલે પતી જતું હોય તો સારામાં સારું છે, નહીતર પછી ઉપરથી રેલો આવે નીચે કામ કરવું પડે તો તે દિવસે પંચાયતને અને સભ્યોને પણ થોડુંક અઘરું પડશે. તો છે ને હવે અમારા ઘરમાં અમારા બાથરૂમ સુધી પાણી ભર્યું છે, બરોબર. અમારે કેટલી તકલીફ પડતી હોય, નાના નાના છોકરા છે, તો અમારે કરવાનું શું? આનો કોઈ જવાબ આપતું નથી, આનો ક્યાંય નિકાલ નથી. અમે આમ છે ખુદી જોઈને આવ્યા છીએ. નમસ્કાર દર્શક મિત્રો, હળવદનો અવાજમાં સ્વાગત છે તમારું. આજે આપણે છીએ હળવદ તાલુકાના ચરાડવા ગામે. ચરાડવા ઈશ્વરનગર રોડ લાખોના ખર્ચે હમણાં થોડા દિવસ પહેલા જ બનાવવામાં આવ્યો છે, પણ એન્જિનિયરોએ અહીંયા બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું હાલ અત્યારે આપણને લાગી રહ્યું છે. જે આ રોડની બાજુમાં જે બીજો રોડ આવેલો છે તેના પણ દ્રશ્યો અમે તમને બતાવશું કે જ્યાં હાલ અત્યારે ઢીચણસમાં પાણી ભરાયા છે. અને ગામ લોકોના કહેવા મુજબ ત્યાં એક આખો વિસ્તાર 20 થી 25 જેટલા ઘર આવેલા છે. બાજુમાં સ્કૂલ આવેલી છે, જે સ્કૂલમાં 300 ની આજુબાજુમાં વિદ્યાર્થીઓ ભણે છે, જે લોકોને હાલવાની ખૂબ હાલાકી ભોગવવી પડી છે. તો આપણે ગ્રામજનો પાસેથી જાણીશું શું કરી રહ્યા છે ગ્રામજનો. તમારું નામ જણાવો, શું પ્રશ્ન? અલ્પાબેન ભગવાનજીભાઈ. અલ્પાબેન, બસ આ શેરીમાં આ કેટલું પાણી ભરાણું. આ રોડ કર્યો ત્યારે એક ઈંચે જમીન નથી ખોદી. આ બસ આ જો આ ખાલી ઢાર કર્યો, અહીંથી 3 થી 4 એક્સિડન્ટ થયા, 3 થી 4 જણાના ફ્રેક્ચર થયા છે. અને ઓલી બાજુ જોવો કેટલી કઈડ છે, તમે ખાલી એકવાર જોવો. આયા કાકી ક્યાં ગયા? તો તમારી માંગ શું છે? અમારી આ બસ જો આ ફ્રેક્ચર થયો છે, આ ફ્રેક્ચર અહીંયા જ થયું છે. અમારી ખાલી એટલી જ માંગ છે કે આ રોડ તો લેવલ વાળો કરવો જોઈએ ને. બસ એમને જેમ કરવું એમ, પણ અમને એક બસ પાણી કાઢી દે, જેમ કરવું એમ સરકારને. તમારા મકાનમાં પાણી ભરાણા? હા ભરાણ. હાલો બતાવી, હાલો. ફરિયામાં પાણી ભરાણ. આવડા છોકરાને રમવાનું ક્યાં? આમાં તો હચવાય તો નહીં જ ને. છોકરાને રમવું હોય તો રમવાનું ક્યાં? બાજુમાં સ્કૂલ છે, બાજુમાં સ્કૂલ છે, અહીંથી આ રસ્તો આખા ગામના અહીંયાથી જાય છે. આમ સામે એક દવાખાનું છે, આખું ગામ અહીંથી હળવદનો મેઇન રસ્તો અહીંથી બધા જાય છે. તો અત્યારે કોઈ કહેવા નથી આવતું, બસ કોઈ જોતું જ નથી. આ તંત્ર શું કરે? ઊંઘે જ છે ખાલી. મિત્રો કહી રહ્યા છે બાજુમાં સીએચસી દવાખાનું છે, ત્યાં પણ અહીંથી લોકો દવાખાને જતા હોય છે. તેને પણ આટલું પાણી જાય, બરાબર. હવે વરસાદ નહીં હોય ને એટલે આ પાણી ફૂલ ભરેલું રહેશે. એટલી ગંધ આવશે ને, મચ્છર એટલા આવશે. આ છોકરાઓનું શું કરવાનું? અને ફરી આખું ભર્યું છે પાણી. તમે જોઈ જાવ, જરાય ખોટું નથી. અને અહીંયા કઈ દે તમે જો આવી કઈડ ચડાવે, બરાબર. તો આમનું એક્સિડન્ટ થાય એની જવાબદારી શું? આ તો ખાલી હાથ ભાંગો, બીજું વધારે થાય તો શું કરવાનું? અને બસ આ એક ગંદકી સાફ કરી નાખ્યા, કોઈ જોતું નથી. ખાલી આ જોવો તમે, બધા આટલા બધા જોઈ લો, કેટલો કચરો આ નાખી જાય. આ બસ આ જોઈ લો તમે, આ કચરો જોવો તમે. સફાઈ કામ તો કરાવવું પડે ને. પંચાયતમાં પાણી સફાઈ વેરો ફરી ટ્રેક્ટર તો ઈ બધું શું નથી? ટ્રેક્ટર આવતું કઈ નહીં. અમારે બધાને આ નાખવાનું કે હાલો અત્યારે આટલી આવી જમીન એટલે જ્યાં આવ્યા નાખી દેવાનું એમ. કચરો બધા અહીંયા નાખી જાય, બરાબર. તો કરવાનું શું? કમસે કમ ટ્રેક્ટર તો મૂકે. આવડા મોટા 15,000 થી 20,000 ની ગામની વસ્તી છે, ખાલી એક જ ટ્રેક્ટર આવે. બસ અહીંયા તો કોઈ દી ના થાય. થોડુંક આવે ને તો પછી એમ કે તમે અંદર ક્યાં આમ કરો, ત્યાં ઓયા કોને. કોઈ અમને જવાબ નથી આપતું, કોઈ મોકલતા જ નથી. જયારે આ રોડ બનતો હતો ત્યારે તમે અહીંના કોન્ટ્રાક્ટરને અધિકારીને વાત કરેલી? હા, વાત કરેલી છે. મોટા વ્યક્તિએ વાત કરેલી. એનું કોઈ માયનું નથી. ખાલી એમ કીધું હતું કે આ તમે આવો રોડ કરે તો ખોદીને કરે તો થોડોક નીચો થાય ને, તો એટલી કઈડ ન થાય. તો કોઈ કઈ કીધું જ નહીં કે તમારે ઈ નો થાય. બસ પાસ થઈ ગયું ઉપરથી, એટલે કોઈ માયનું નથી. નામ અશોક સોનગરા, એક્સ આર્મી. આજ જે અહીંયા સમસ્યા છે, કોઈ પણ વિસ્તારની અંદર રોડ રસ્તા કે કોઈ પણ સરકારી કામ થાય તો ખરેખર છે ને એ કામ છે એનાથી જનતાની સુવિધા માટે કરવામાં આવે છે. પણ અહીંયા પરિસ્થિતિ ચરાડવાની કઈક અલગ જ છે. છેલ્લા 5-7-10 વર્ષથી આપણે જોઈએ છીએ કે આ સુસવા વાળો જે રોડ છે ચરાડવાથી એ બનતો નહોતો. કેમ કે પંચાયત એમ કહેતી હતી અમારામ નથી આવતો, અને રોડ વાળા એમ કે અમારામ નથી આવતો. બડી મોટી મુશ્કેલીથી 8-10 વર્ષે આ રોડ બન્યો. તો આજે 1-1.5 ફૂટ જેવો રોડ ઊંચો કરી નાખ્યો. એના લીધે આ બાજુના વિસ્તારના જેટલા પણ ઓલા મકાન છે એના ઘરની અંદર પાણી ભરાણા છે. તો જે કોન્ટ્રાક્ટર લાખો અને કરોડો રૂપિયાના વહીવટ કરતા હોય, કોન્ટ્રાક્ટ રાખતા હોય, તો એ વ્યક્તિને એટલી ન ખબર પડે કે ભાઈ આ રોડ આપણે 1-1.5 ફૂટ ઊંચો રાખી છીએ, બરાબર. 1-1.5 ફૂટ રોડ આપણે ઊંચો કરી નાખી છીએ. તો આ જે પબ્લિક રહે છે, જેના ઘરની અંદર પાણી ભરે છે, એનો આપણે નિકાલ શું એમ?
જે એન્જિનિયર છે તો કમસે કમ એ છે એમની જવાબદારી છે કે આપણે જોઈ જઈએ કે આ રોડ બનાવવાથી જાહેર જનતાને કે જે લોકલ પબ્લિક છે એને કઈ તકલીફ તો નહીં પડે ને. બીજી વસ્તુ કે જે એરિયાના જે સભ્ય છે અથવા તો પંચાયતના સરપંચ છે તો એની પણ જવાબદારી હોવી જોઈએ કે મારા એરિયામાં મારા ગામની અંદર કામ થતું હોય તો હું માથે રહીને તપાસ કરું કે ભાઈ આ ખરેખર સુવિધા માટે છે કે આનાથી પબ્લિકને તકલીફ ઊભી થાય છે. આગળ અમારી એ જ રજૂઆત છે. આજ પણ મેં તાલુકામાં અને જિલ્લામાં વાત કરી હતી. જો જલ્દીથી જલ્દી આનો કોઈ નિકાલ નહીં કરવામાં આવે તો આરોગ્ય ખાતા અને ઉપર લેવલ સુધી અમારે સીએમ પોર્ટલમાં પણ આની અરજી કરવાની અમારી તૈયારી છે કે જેથી કરીને જો ગામ લેવલે પતી જતું હોય તો સારામાં સારું છે. નહીતર પછી ઉપરથી રેલો આવે નીચે કામ કરવું પડે તો તે દિવસે પંચાયતને અને સભ્યોને પણ થોડુંક અઘરું પડશે. તો અત્યારે અમારી એ જ માંગ છે કે સમયસર રહેતા હજી ચોમાસાની શરૂઆત છે, અત્યારે જ આનો કંઈક નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે. તમારું નામ જણાવો, શું પ્રશ્ન છે? મારું નામ નાગરભાઈ છે, નાગરભાઈ અમરસિંહભાઈ. આ વિસ્તાર ગોપાલનગર કહેવાય. ગોપાલનગર વિસ્તારની અંદર અહીંયા અમારા 25 થી 30 ઘર છે. આ પાણી ભરાનું છે. પાણી શેના કારણે ભરાનું છે? આ રોડ રહ્યો ને ખૂબ જ ઊંચો કર્યો છે. અમે ના પાડવા છતાં ઊંચો કર્યો છે. જમીનમાં એક પણ ઇંચ ખોદેલી નથી જમીન, અને એમણામ રોડ બનાવી નાખ્યો. એ રોડ બનાવ્યો એટલે આ રોડ ડૂબી ગયો છે. અહીંયા સ્કૂલો 2 આવેલી છે, 3 સ્કૂલો આવેલી છે. 3 સ્કૂલોના છોકરાઓ આમાં હાલીને જાય છે. આ મહિનોથી સુધી પાણી ભર્યું તો આનો નિકાલ ક્યાંય છે નહીં. આ પાણીનો આ રોડ જો તોડીને કાઢે તો નીકળે એવું છે, નકર નીકળે એવું નથી. કાંઈ રોડ ઊંચો કરવો પડે તો પાણીનો નિકાલ થાય. અહીંયા રોગચાળો તમે બતાવો, અહીંયા કેટલો રોગચાળો થાય? આ પાણી ભરાણું હોય તો આ રોગચાળો થાય કે નહીં? અહીંયા વાયરસ ઉત્પન્ન થાય કે નહીં? હવે અહીંયા અમારે રહેવું હોય, રોડ જે બનાવ્યું એમાં જરાય ખોદવાનું કામ કર્યું જ નથી. એક પણ ઇંચ નહીં, એક પણ ઇંચ નહીં. કોઈ બધાને પૂછો, એક ઇંચ નથી ખોદ્યું અને ખોદ્યા વગર નાખી દીધું છે. તો તમારી માંગ શું છે? જબરદસ્તી કર્યું છે. માંગ શું તમારી? અમારી માંગ પાણીનો નિકાલ અમને કરી દે, ઈ અમારી માંગ છે. પાણી ગમે એમ કરીને નિકાલ કરી દે. ત્યાં સુધી આ રોડ નો કોઈ પણ એક પૈસો મંજૂર ન કરે, 1 રૂપિયો મંજૂર ન કરે. આ જો પાણીનો નિકાલ ન કરે ત્યાં સુધી અમારી એવી માંગ છે સરકારશ્રીને કે જ્યાંથી આ મંજૂર થયું હોય ત્યાંથી તો એનો આ રોડનો પૈસો મંજૂર ન કરે, આ પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી.